નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર। ઘણા લાંબા સમય બાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું છે અને સુપર ઓપરેશન હાથ ધર્યું છે। ઇન્કમટેક્સ વિભાગના સુપર ઓપરેશન અંતર્ગત જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આશરે 2 ડઝન સ્થળ પર દરોડા અને સર્વેની કામગીરી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી। દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડાની કામગીરી, રમણ પટેલ સહિતના સંચાલકોને ત્યાં આઈટી વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે। સેટેલાઇટમાં આવેલા ચારેય ભાઈઓના બંગલા ઉપર આઈટી વિભાગના દરોડાની કામગીરી ચાલી રહી છે। તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહારો સામે આવી શકે છે। પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદમાં સપડાયું હતું અને ત્યારબાદ આઈટી વિભાગની આ મહત્વની કામગીરીને લઈને વધુ એક વખત પોપ્યુલર ગ્રુપ ઉપર જાણે કે તવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય કે લાંબા સમય બાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું છે, સુપર ઓપરેશન હાથ ધર્યું છે અને જાણીતા પોપ્યુલર ગ્રુપને ત્યાં સવારના 8 વાગ્યાથી જ દરોડાની અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રમણ પટેલ, દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહાર સામે આવે તેવા પ્રકારની આશંકા અને પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર મામલે વધુ જાણકારી આપવા અમારી સાથે જોડાયા છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી। દીપકજી, જે પ્રકારે જાણીતા પોપ્યુલર ગ્રુપને ત્યાં આ સવારની 8 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આઈટી વિભાગે દરોડાની અને સર્વેની કામગીરી હાથ ધરી છે। 8 વાગ્યાથી વાત કરીએ તો 10 વાગે ગયા છે। આ 2 કલાકના સમયગાળા દરમિયાન કેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે? જાગૃતિ, હું સૌથી પહેલા આપને જણાવી દઉં કે આજે સવારે 8 વાગ્યાથી અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની તવાઈ ઉતરી છે। પોપ્યુલર ગ્રુપ એટલે ખાસ કરીને દશરથભાઈ પટેલ અને રમણભાઈ પટેલના નામથી આ ગ્રુપ ઓળખાય છે, પરંતુ હું તમને એની વધારે વિગત આપી દઉં તો કુલ 6 ભાઈઓ છે। દશરથભાઈ પટેલ, રમણભાઈ પટેલ, સોમાભાઈ પટેલ સહિતના 6 ભાઈઓને ત્યાં આજે સવારથી ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે। જે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જે એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છીએ તે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા 4 ભાઈઓના બંગલાઓની અલગ અલગ તસવીર છે। સેટેલાઇટ વિસ્તાર એટલે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર, ત્યાં પોપ્યુલર પાર્ક કરીને અલગ અલગ જે બંગલાઓ આવેલા છે ત્યાં એમના 6 ભાઈઓ પૈકીના 4 ભાઈઓ રહે છે, જ્યારે તેમની ઓફિસ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે। થલતેજ વિસ્તારમાં પણ એમની એક ઓફિસ આવેલી છે, તો એવી જ રીતે એસજી હાઈવે ઉપર એની બીજી ઓફિસ આવેલી છે। તેમની ત્રીજી ઓફિસ સિંધુ ભવન રોડ ઉપર આવેલી છે। એટલે 3 ઓફિસ, 6 ભાઈઓના નિવાસસ્થાન અને 6 ભાઈઓના સંતાનોને ત્યાં એક સાથે ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે। હું આપને એ પણ ઉમેરી દઉં કે કુલ 24 જગ્યા ઉપર આજે સવારે 8 વાગ્યાથી દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે। શરૂઆતી જે 2 કલાક જાગૃતિ જે સમયગાળો હોય છે તે સ્ટેટમેન્ટ લેવાનો, પંચને ભેગા કરવાનો અને પછી ત્યારબાદ તપાસ શરૂ થતી હોય છે। એટલે હવે એવું લાગે છે કે 10 વાગ્યા બાદ એકદમ વેગવંતી તપાસ શરૂ થશે। શરૂઆતના 2 કલાકમાં આ જે પ્રારંભિક બધી જે વિધિ હોય છે એ ઇન્કમટેક્સ વિભાગ કરતું હોય છે। એક સાથે 24 જગ્યાએ દરોડા પડતા અમદાવાદની રિયલ એસ્ટેટ અને બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે, કારણ કે કોઈ કલ્પના નહોતી કરી કે કોરોના કાળમાં ઇન્કમટેક્સ ત્રાટકશે। પરંતુ હું આપને એ પણ જણાવી દઉં કે તાજેતરમાં જ જેમના પુત્ર અને પુત્રવધુનો જે વિવાદ સામે આવ્યો હતો અને એમાં બહુ મોટી રોકડ રકમ ઝડપાઈ હતી, એની જ લીડ ઇન્કમટેક્સ વિભાગને મળી હતી અને ઇન્કમટેક્સ વિભાગે 6 મહિના પછી આજે અમદાવાદમાં ઓપરેશન હાથ ધર્યું છે અને પોપ્યુલર ગ્રુપ ઉપર અત્યારે તપાસની કાર્યવાહી ચાલી રહી છે। જાગૃતિ, એટલે દીપકજી, એક તરફ પારિવારિક વિવાદ હજુ તો માંડ શમ્યો પણ નથી અને ત્યાં બીજી બાજુ આઈટી વિભાગની દરોડાની કાર્યવાહી। બિલકુલ જાગૃતિ, ઇન્કમટેક્સ વિભાગને કોઈ પણ વસ્તુમાં લીડ મળતી હોય છે તો એને વર્કઆઉટ કર્યા પછી દરોડાનું ઓપરેશન ઇન્કમટેક્સ વિભાગ કરતું હોય છે। આ ઇન્કમટેક્સ વિભાગનો નિયમ છે। ઇન્કમટેક્સ વિભાગમાં અલગ અલગ 2 કલમ આપણે આપણા દર્શકોને ખૂબ સારી રીતે સમજાવીએ એટલા માટે હું આ કલમનો ઉપયોગ કરું છું। જ્યારે દરોડાનું ઓપરેશન હાથ ધરવામાં આવે ત્યારે જે ઓફિસ હોય છે એમની ઉપર સર્વે થતો હોય છે, એટલે કે એને કહેવામાં આવે છે ઇન્કમટેક્સ કલમ 133 હેઠળની કાર્યવાહી। ઓફિસ ઉપર ઇન્કમટેક્સ કલમ 133 હેઠળ સર્વેની કાર્યવાહી થતી હોય છે, જ્યારે એમના જે ઘર હોય છે, જેમના નિવાસસ્થાન હોય છે એમાં દરોડાની કાર્યવાહી થતી હોય છે।
એટલે એને આપણે કહીએ છીએ ઇન્કમટેક્સ કલમ 132 હેઠળની કાર્યવાહી. તો આ ગ્રુપ ઉપર 133 અને 132 એટલે કે દરોડા અને સર્વેની બંને કામગીરી ચાલી રહી છે. મેં આપને કીધું એ પ્રમાણે 6 ભાઈઓ છે, એમના સંતાનો છે, અલગ અલગ ઓફિસ છે, તેમની નિકટના લોકોને ત્યાં પણ દરોડા પડ્યા છે. કારણ કે ઇન્કમટેક્સમાં એવો નિયમ છે કે જે એકાઉન્ટ્સ, જે હિસાબ, જે દસ્તાવેજો જે સાચવતા હોય એવા મુખ્ય એકાઉન્ટન્ટે ત્યાં પણ દરોડા પડતા હોય છે. એટલે કુલ 24 જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે કે 6 ભાઈઓ, તેમના સંતાનો અને તેમના નજીકના લોકો, એટલે એમ મળીને 24 જગ્યા ઉપર અત્યારે દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. ઇન્કમટેક્સ વિભાગે થોભો અને રાહ જોવાનો સંકેત આપ્યો છે, કારણ કે સવારે 8 વાગ્યાથી દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. હું આપને એ પણ જણાવી દઉં કે ઇન્કમટેક્સના આશરે 100 થી પણ વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. ન માત્ર અમદાવાદના, પરંતુ રાજકોટ, બરોડા, સુરત બધી બાજુથી અધિકારીઓને ગઈકાલે મોડી રાત્રે જ બોલાવી લેવામાં આવ્યા હતા અને આજે સવારે 8 વાગ્યાથી આ સ્ટ્રાઇક કરવામાં આવી છે, આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને મને એવું લાગી રહ્યું છે જાગૃતિ કે તપાસના અંતે, કારણ કે ઇન્કમટેક્સની તપાસ 24-48 કલાક સુધી ચાલતી હોય છે, એટલે આપણે એવું માની લઈએ કે તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહારો ઝડપાય તેવી પૂરી શક્યતા છે. જાગૃતિ. જી આભાર દીપકજી તમામ માહિતી બદલ. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીએ પણ કહ્યું છે કે 6 ભાઈઓ, તેઓના સંતાન અને તેઓના નિકટના જે પણ પારિવારિક સંબંધીઓ હોય છે તેઓના ઘરે પણ અને ઓફિસ ઉપર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો પ્રારંભિક તપાસ થઈ રહી છે અને જેમ જેમ દિવસ વધતો જશે તેમ તેમ તપાસ વધુ વેગવંતી બની શકે છે. પરંતુ તપાસના અંતે કરોડોના બેનામી હિસાબ સામે આવે તેવી પ્રબળ શક્યતા. વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભાવેશ. જે પ્રકારે પોપ્યુલર ગ્રુપને લઈને હાલ સામે આવી રહી છે ઘટના, આઈટી વિભાગની મહત્વની આ રેડ કહી શકાય, કારણ કે પોપ્યુલર ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી અને લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું આ સુપર ઓપરેશન. ખાસ કરીને જાગૃતિ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જે પ્રકારે કોરોનાનો કાળ ચાલતો હતો અને કોરોના કાળ દરમિયાન અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગનું આ સુપર ઓપરેશન આજે હાથ ધરાયું છે. અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપના જે બિલ્ડર છે રમણ પટેલ, મોહનાંગ પટેલ, તેમના ઘરે અને તેમની ઓફિસોમાં અત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. આજે આપણે દ્રશ્યોમાં જે જગ્યા જોઈ રહ્યા છે તે પોપ્યુલર બિલ્ડરના જે ગ્રુપના જે માલિક છે, તેમના જે પરિવારના સભ્યો છે, તેમના ભાઈઓ છે. ખાસ કરીને વાત કરીએ દશરથ પટેલ હોય, વિરેન્દ્ર પટેલ હોય, સમાભાઈ પટેલ હોય, તેઓના જે બંગલા છે, તેઓના નિવાસસ્થાન છે, ત્યાંના પણ અત્યારે ઇન્કમટેક્સ વિભાગના દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અંદર અત્યારે દરોડાની કામગીરી કરી રહ્યા છે. ખૂબ જ મહત્વનું છે કે જ્યારે પોપ્યુલર બિલ્ડરની જો આપણે વાત કરીએ તો થોડાક દિવસો પહેલા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફિઝુ પટેલ નામની યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેના પતિની વાત કરીએ તો પોપ્યુલર ગ્રુપના જે માલિક છે રમણ પટેલ અને તેમના પુત્ર મોહનાંગ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ, ઘરેલુ હિંસાનો કેસ દાખલ થયો અને ધીમે ધીમે સમગ્ર વિવાદ સામે આવ્યો. અને આ જ કેસમાં અત્યારે હાલની સ્થિતિએ પણ વાત કરીએ તો મોહનાંગ પટેલ હોય, દશરથ પટેલ હોય અને જે રમણ પટેલ છે તેઓ પણ અત્યારે સજા ભોગવી રહ્યા છે, કારણ કે જે પ્રકારની કેસ સામે આવ્યો હતો. અને આ સમગ્ર કેસ દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે 2.5 કરોડ રૂપિયા રોકડ રકમ કબજે કરી હતી અને એ રકમ મોહનાંગ પટેલે તેની પત્ની ફિઝુ પટેલને જે ઘરેલુ હિંસાનો કેસ હતો તેના સમાધાન રૂપે આપ્યા હતા, ટોકન રૂપે આપ્યા હતા. અને તે બાદ જ ઇન્કમટેક્સ વિભાગને એક ટીપ આજે મળી હતી અને 2.5 કરોડ રૂપિયા રોકડ પકડાતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગે સમગ્ર મામલે અભ્યાસ કર્યો અને હવે 2 મહિના જેટલા સમયગાળા દરમિયાન હવે જે પ્રકારે આજે ઇન્કમટેક્સ વિભાગે સવારે 8 વાગ્યાથી અલગ અલગ જે 24 જેટલા વિસ્તારો છે ત્યાં સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરી છે. આજે બંગલાઓ દેખાઈ રહ્યા છે તે પોપ્યુલર ગ્રુપના જે માલિકો છે, જે ભાગીદારો છે તેઓના બંગલા છે. ખાસ કરીને વાત કરીએ તો રમણ પટેલ હોય, દશરથ પટેલ હોય, વિરેન્દ્ર પટેલ હોય કે તેમના ભાઈઓ હોય, તે તમામ ભાઈઓના બંગલા અહીંયા આવેલા છે. તેમની ઓફિસો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે અને તે તમામ ઓફિસોમાં અત્યારે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. તેમના નિવાસસ્થાને દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. એટલે કે અલગ અલગ 24 જેટલી જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર અત્યારે ઇન્કમટેક્સ વિભાગ પોતાનું સર્વે કરી રહ્યું છે, સર્ચ કરી રહ્યું છે. અને જો ખાસ કરીને વાત કરીએ તો 100 કરતા વધુ ઇન્કમટેક્સના અધિકારીઓ અલગ અલગ જે જગ્યાઓએ સર્વેની કામગીરીમાં જોડાયા છે, દરોડાની કામગીરીમાં જોડાયા છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજકોટ, વડોદરા અને સુરતના જે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તેઓને પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે જ આ સમગ્ર
સર્વેની કામગીરી માટે અને દરોડાની કામગીરી માટેની તૈયારીઓ ઇન્કમટેક્સ વિભાગે કરી નાખી હતી, પરંતુ હવે આજે દિવસ દરમિયાન આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરાશે અને જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દર વખતે કામગીરી કરતું હોય છે તેની માહિતી 48 કલાક કે તે પછી મળતી હોય છે. કેટલા બેનામી રોકડ વ્યવહારો મળી આવ્યા, કારણ કે પોપ્યુલર બિલ્ડર ખૂબ જ જાણીતું ગ્રુપ છે અને અમદાવાદમાં તેમની કરોડો રૂપિયાની અનેક પ્રોપર્ટીઓ આવેલી છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે તેઓ આ સમગ્ર કેસમાં અત્યારે વિવાદમાં આવ્યા છે, ઇન્કમટેક્સ વિભાગનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે. અત્યારે તેમના નિવાસસ્થાનના દ્રશ્યો છે, પોપ્યુલર બિલ્ડરના જે ગ્રુપના ભાગીદારો છે તેમના અત્યારે નિવાસસ્થાને પણ દરોડાની કામગીરી હાથ ધરાઈ છે અને દરોડાની સંપૂર્ણ માહિતી આવનારા 1 થી 2 દિવસમાં મીડિયા સમક્ષ રજૂ કરાશે. અત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ જે બિલ્ડરના ભાગીદારો છે તેમની પૂછપરછ અને તેમના ઘરમાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આગામી દિવસોમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવી શકે તેમ છે, કારણ કે જો 2.5 કરોડ રૂપિયા રોકડ ક્રાઇમ બ્રાન્ચને મળતા હોય તો ખરેખર ચોક્કસથી કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને આ શક્યતાઓને આધારે જ ઇન્કમટેક્સ વિભાગે આ જગ્યાએ અત્યારે પોતાની ભાવેશ, આપ સેટેલાઇટ ખાતે ઉપસ્થિત છો અને અહીં 4 ભાઈઓના બંગલા આવેલા છે અને આ ચારેય ભાઈઓના બંગલા ખાતે હાલ તો આઈટી વિભાગની કામગીરી ચાલી રહી છે. કેવા પ્રકારનો નજારો ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ જાણીતા પોપ્યુલર ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી એટલે કે બિલ્ડર લોબીમાં પણ કહેવાય કે સોંપો પડી ગયો છે. ચોક્કસથી ખાસ કરીને જાગૃતિ વાત કરીએ તો આપણે જે પ્રકારે અત્યારે દરોડાની કામગીરી હાથ ધરાઈ છે, આ જે ઘરના દ્રશ્યો છે કે જ્યાં પોલીસના કર્મચારીઓ દેખાઈ રહ્યા છે તેની અંદર અત્યારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રકારે દ્રશ્યો છે આ બંગલાઓ જે છે તે પોપ્યુલર બિલ્ડરના જે ગ્રુપના માલિક છે તેમના ભાઈઓના છે. અહીંયા સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજી 4 રસ્તા પાસે આ 4 બંગલો આવેલા છે અને આ સમગ્ર વિસ્તારને ખાસ કરીને વાત કરીએ તો જે બંગલાઓ છે તેને પોપ્યુલર પાર્ક તરીકે ઓળખીતું છે અને સાથોસાથ જો વાત કરીએ તો આ પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ખૂબ જ મોટી વ્યાખ્યા ધરાવતું હોય અને ખૂબ જ મોટી રકમમાં તેમના અનેક પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કાર્યરત થયા છે. તેને ધ્યાનમાં રાખીને આજે બિલ્ડરના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની રેડ પડી છે, જેના કારણે અમદાવાદના જે તમામ નાના મોટા જેટલા પણ બિલ્ડરો છે તે તમામે તમામ બિલ્ડરોમાં અત્યારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. બધા જે બિલ્ડરો છે તેઓમાં કંઈક સોપો પડી ગયો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો પોપ્યુલર બિલ્ડર કરોડો રૂપિયાનું ટર્નઓવર દર વર્ષે કરતું હોય છે અને જેના કારણે જ આ ઇન્કમટેક્સ વિભાગે તેઓને ત્યાં અત્યારે રેડ અને સર્વેની કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને જો જે પ્રકારે તેમને પોતાની પુત્રવધૂને ઘરેલું હિંસાના કેસમાં સમાધાન માટે 2.5 કરોડ રૂપિયા રોકડ આપવાની વાત કરી હતી અને તે બાદ રોકડ રકમ ક્રાઇમ બ્રાન્ચને મળી પણ આવી હતી અને અન્ય રકમ પણ આપવાની વાત હતી, એટલે કે કરોડો રૂપિયાની રોકડ રકમને બાબતને ધ્યાનમાં રાખીને જ ઇન્કમટેક્સ વિભાગે પોતાની કામગીરી હાથ ધરી છે અને અત્યારે આ જે બિલ્ડરના પાર્ટનરો છે, બિલ્ડરના જે ભાઈઓ છે તેમના ઘરે અત્યારે દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમની જે ઓફિસો છે જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલી ઓફિસ હોય, થલતેજમાં આવેલી ઓફિસ હોય કે પછી આશ્રમ રોડ પર આવેલી જે ઓફિસો હોય અને તે સિવાય તેમના જે ભાઈઓ છે તેમના પુત્રો છે, એટલે કે તમામે તમામ જગ્યાઓએ તમામે તમામ ઘરોમાં અત્યારે સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે કેટલા કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવે છે, કેટલી રકમ રોકડ મળી આવે છે, કારણ કે જે પ્રકારે અત્યારે આ જે બંગલાના દ્રશ્યો છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ આ પોપ્યુલર બિલ્ડર દ્વારા અત્યાર સુધીમાં તૈયાર કરાયા. અમદાવાદના ખૂબ જ જાણીતા આ બિલ્ડર હોવાથી અત્યારે આ સમગ્ર મામલે ચર્ચાનો વિષય અત્યારે જગ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે જોઈ શકાય છે કે અત્યારે આ બંગલાની અંદર ઇન્કમટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તેઓ અત્યારે દરોડાની કામગીરી કરી રહ્યા છે અને ઓફિસોમાં પણ સર્વે હાથ ધરાયું છે. જાગૃતિ. જી ભાવેશ, સમગ્ર વિગત માટે આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું છે કે સેટેલાઇટ સ્થિત 4 બંગલા આવેલા છે પોપ્યુલર ગ્રુપના 4 ભાઈઓના અને 6 ભાઈ પૈકી 4 ભાઈઓના બંગલા અહીં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા છે. પોપ્યુલર પાર્ક તરીકે આ બંગલા વિસ્તાર ગણાતો હોય છે. ત્યારે આ 4 બંગલા ખાતે હાલ તો આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્વેની અને દરોડાની કામગીરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 24 જેટલા સ્થળ ઉપર દરોડાની કામગીરીની હાલ કાર્યવાહી ચાલી રહી છે. હાલ તો પ્રારંભિક તપાસ થઈ રહી છે અને જેમ જેમ દિવસ ઢળતો જશે તેમ તેમ આ પ્રક્રિયા વધુ વેગવંતી બની શકે છે, કારણ કે કરોડોના બેહિસાબી નાણાંનો વ્યવહાર તપાસના અંતે સામે આવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્રણ અલગ અલગ દ્રશ્યો ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન ઘણા લાંબા સમય બાદ 2 ડઝન જેટલા સ્થળ પર એટલે કે લગભગ 24 જેટલી જગ્યા ઉપર દરોડાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. ચારેય ભાઈઓના બંગલા સેટેલાઇટ પર આવેલા છે અને આ ચારેય ભાઈઓના બંગલા ઉપર હાલ તો ઇન્કમટેક્સના 100 થી વધુ અધિકારીઓ દરોડાની કામગીરી સર્વેની કામગીરી હાથ ધરી રહ્યા છે. જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમ ટેક્સે સુપર ઓપરેશન અંતર્ગત સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરી છે. ત્યારે તમામ મોટા બિલ્ડર્સમાં અને બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને બિલ્ડર લોબીમાં એક પ્રકારનો સોંપો પડી ગયો છે. સેટેલાઇટ વિસ્તાર ખાતે આવેલા છે ચારેય ભાઈઓના મકાન કે જ્યાં હાલ દરોડાની આ કામગીરી સર્વેની કામગીરી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. રમણ પટેલ કે જેઓ પુત્રવધૂને ઘરેલું હિંસામાં સમાધાન કરવા માટે તેઓએ જે પ્રકારે કરોડોની વાત કરી હતી, કરોડો રૂપિયા ચૂકવવાની વાત કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આ ચૂકવણી કરવામાં આવે તેવી વાત કરી હતી. ત્યારબાદ જ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલે ટીપ મળતા ઇન્કમટેક્સ ઓફિસ અધિકારીઓ હવે હરકતમાં આવ્યા અને તેઓએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે. કોરોના કાળના સમયગાળા દરમિયાન ઇન્કમટેક્સ વિભાગ તરફથી આવા પ્રકારની કાર્યવાહી થશે કે નહીં તે સમજવું મુશ્કેલ હતું અને લાગતું નહોતું, પરંતુ જે પ્રકારે ટીપ મળી હતી તે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ તરફથી આ મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંધુ ભવન થલતેજમાં જે ઓફિસ આવેલી છે ત્યાં પણ દરોડાની કામગીરી ચાલી રહી છે. આ સાથે જ એસજી હાઈવે પર આવેલી અન્ય એક ઓફિસ પર પણ આઈટી વિભાગની તવાઈ. લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સે દરોડાની અને સર્વેની કામગીરી હાથ ધરી છે.